હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને હા, બાળકોને રોજ સવારે નાસ્તામાં શું આપવું, લંચ બોક્સમાં શું આપવું, એની તમને પણ મારી જેમ ટેન્શન થાય છે ને? તો ચાલો આજની એ માટેની રેસીપી જોઈ લઈએ. તો અહીંયા આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ અપ્પમ. તો એના માટે એક બાઉલની અંદર મેં અહીંયા 2 વાડકી જેટલો સોજી એટલે કે રવો લઈ લીધો છે. હવે અહીંયા વધારે ખાટી પણ નહીં અને એકદમ મોડી પણ નહીં એવી છાશ લઈ અને આપણે બેટર રેડી કરી દઈશું પહેલાં તો. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. અને હા, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણું આ રીતના થોડી કરી છાશ એડ કરતા જઈ અને આપણે બેટર રેડી કરી લેવાનું છે, જેથી થોડી વાર માટે રહેવા દઈએ તો છાશ છે એ વધારે રાખવાની છે કે સોજી ફૂલાવામાં હેલ્પ મળે. તો હવે આને થોડી વાર માટે એક બાજુ મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે જેટલા વેજીટેબલ્સ અંદર નાખવા છે અપ્પમમાં એટલા વેજીટેબલ્સ રેડી કરી લઈશું. તો અહીંયા મેં ગાજર, બીન્સ હોય તો તમે એ પણ નાખી શકો છો. મેં અહીંયા ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટમેટું અને મરચાં લઈ લીધા છે. આપણે અહીંયા મરચું, હળદર નહીં નાખીએ, એકદમ વ્હાઇટ કલર રહે એ ટાઈપના આપણે અપ્પમ બનાવવાના છે. તો તીખાશ છે એ મરચાં પ્રમાણેની રાખવાની છે અને બાળકો કેટલું તીખું ખાઈ શકે છે એ પ્રમાણે રાખીશું. અને આ બધા શાકભાજી છે એને આપણે આ રીતે ચોપરમાં ચોપ કરી લઈશું. તો આપણે બધા શાકભાજી છે ચોપ થઈ ગયા છે. અને આ બેટરની અંદર, સૂજીના બેટરની અંદર આપણે જે શાકભાજી તમારે કેટલી ક્વોન્ટિટી રાખવી છે એ પ્રમાણે બધું શાકભાજી છે એ બેટરમાં એડ કરી લેવાનું છે. તો અમારે શું છે કે ઘરમાં બધાને શાકભાજી, અપ્પમમાં તો શાકભાજી બધાને વધારે ભાવે છે અને બાળકો લંચ બોક્સમાં લઈ જાય છે તો બાળકો કરતાં એમના ફ્રેન્ડ્સને વધારે ભાવે છે અપ્પમ. તો અહીંયા આપણે બેટરમાં મસાલા કરી દઈએ બધું બેટરની અંદર. તો મીઠું અહીંયા મેં મિક્સ હર્બ્સ લઈ લીધા છે અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. મરચું, ધાણા જીરું, હળદર એ પણ તમે એડ કરી શકો છો. ઓરેગાનો હોય તો એ પણ એડ કરી શકો છો. પણ અત્યારના બાળકોને શું છે, આ રીતના બધું હોય ને થોડો ટેસ્ટ અલગ તો વધારે મજા આવે છે. તો આપણું આ બેટર પણ એકદમ રેડી થઈ ગયું છે. અને અહીંયા અપ્પે પ્લેટ છે એમાં પણ થોડી તેલ એડ કરી આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું. હવે અપ્પે પ્લેટ છે એ થોડી ગરમ થાય ત્યાં સુધી આપણે બેટરની અંદર સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા એડ કરી અને એને આપણે એક્ટિવ થાય ત્યાં સુધી આને સતત હલાવતા રહેવાનું છે કે જેથી આપણે જે ઈનો પણ તમે લઈ શકો છો, પણ આમ હું વધારે પ્રિફર આ બેકિંગ સોડા કરું છું. તો હવે એને એક્ટિવ કરી લઈશું એટલે એને સતત હલાવતા રહીશું કે જેથી અપ્પે આપણા છે એમાં વચ્ચે જે લાલ સ્પોટ છે એ ન પડે. તો અહીંયા આપણી પ્લેટ છે એ પણ સરસ ગરમ થઈ ગઈ છે. તો એમાં હું અડધી ચમચી જેટલું જ બેટર એડ કરીશ. તો કેટલા બધા અપ્પે બનવાના છે, અપ્પમ મતલબ, તો ઘણા બધા અપ્પમ બની અને રેડી થવાના છે. તો અડધું ચમચી જેટલું બેટર એડ કરતા જઈશું અને પછી એને ઢાંકી 4 થી 5 મિનિટ માટે એક બાજુ, જ્યાં સુધી આપણે જે અપ્પે પ્લેટ છે એની સપાટી ન છોડે અને ઉપરથી આ રીતે સરસ કૂક ન થઈ જાય ત્યાં સુધી આને આપણે કૂક થવા દઈશું. અમારે શું છે કે ક્રિસ્પી જોઈએ છે બધાને, એટલે હું અહીંયા થોડા નીચેથી સહેજ બ્રાઉન થાય ને એ પ્રમાણે બનાવું છું. તમે પણ આ જ રીતે બનાવશો તો વધારે. અને હું 2 બાજુ એને પલટી મારી બંને બાજુ શેકી લઉં છું. જો તમે 2 બાજુ ન શેકવા હોય, એક બાજુ શેકવા હોય તો એક બાજુ થોડી વધારે ટાઈમ 6 થી 7 મિનિટ રહેવા દેજો. બાકી 2 થી 3 મિનિટ એક બાજુ શેકાતા લાગશે, અથવા 3 થી વધુ ને વધુ 4 મિનિટ. તો એક બાજુ 4 મિનિટ શેકાયા બાદ આપણે આ રીતે એને બીજી બાજુ પલટી મારી દઈશું. એટલે બીજી બાજુ પણ એને થોડા ક્રિસ્પી કરી લઈશું, વધારે નહીં. તો સરસ રીતે અપ્પે છે આપણા ફૂલ્યા છે અને એને આ રીતે પલટી મારી દેવાની છે. એટલે બીજી બાજુ છે એને થોડા ક્રિસ્પી, સહેજ દાજ પડે એટલા માટે 2 મિનિટ માટે એને ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી આપણા અપ્પમ છે એ ડિમોલ્ડ થઈ જાય છે અને કેવા સરસ લાગે છે ને. આમાં તમે ધાણા ભાજી પણ એડ કરી શકો છો. હા, તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ બધા અપ્પમ છે એ. તો સરસ એવા આપણા અપ્પમ છે એ રેડી થઈ ગયા છે અને બાળકોના લંચ માટે પણ આપણે બનાવી શકીએ છીએ. હું તો બાળકોના લંચ માટે જ આ બનાવું છું. તો સવારનો નાસ્તો છે અને બાળકોનું લંચ પણ રેડી થઈ ગયું છે. તો આપણા અપ્પમ છે, વેજીટેબલ અપ્પમ એ પરફેક્ટલી રેડી છે અને એકદમ રાઉન્ડ બન્યા છે, ગોળ છે સાજીના ફૂલના લીધે, અને એકદમ હેલ્ધી પણ છે બાળકો માટે અને બાળકોને પણ ખૂબ મજા આવવાની છે.
તો હું તમને આને બતાવું છું. જો વચ્ચેથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને વેજીટેબલ કેટલા સરસ લાગે છે. અને બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય ને એ પણ બધા આમાં એડ કરી જ દેજો. એટલે શું છે, બાળકો પણ સરસ રીતે વેજીટેબલ્સ પણ ખાઈ લેશે અને એ લોકોનું પેટ પણ ભરાઈ જશે. એને આપણે સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ ચોક્કસથી કરજો.